हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું મખાના કરી। સૌ પ્રથમ મિક્સરના કપમાં 4 થી 5 લીલા મરચા, 1 ઇંચ આદુ, 15 થી 20 પલાળેલા કાજુ, 8 થી 10 ટામેટાના મોટા ટુકડા, અને 1 કપ મલાઈ લઈને પેસ્ટ બનાવી લઈશું। હવે આપણી પેસ્ટ બનાવીને તૈયાર છે। ત્યારબાદ 100 થી 150 ગ્રામ મખાના લઈને શેકી લઈશું। કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 2 થી 3 લાલ આખા મરચા અને 3 તમાલપત્ર નાખીને સાતળી લઈશું। પછીથી એમાં અડધો ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન કસૂરી મેથી નાખીને સાતળી લઈશું। ત્યારબાદ એમાં અગાઉ બનાવીને મૂકેલી પેસ્ટ એડ કરી દઈશું। પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું। આ પેસ્ટને 3 થી 5 મિનિટ સુધી ઢાંકણ મૂકીને કૂક થવા દઈશું। ઢાંકણ ખોલીને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। હવે એમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે। ત્યારબાદ એમાં 3 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને મિક્સ કરી લઈશું। જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ગ્રેવી બનાવી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। હવે આ ગ્રેવીમાં શેકીને મૂકેલા મખાના એડ કરીને એકવાર મિક્સ કરી લઈશું। મખાના નાખ્યા બાદ 2 થી 3 મિનિટ સુધી ઢાંકણ મૂકીને કૂક થવા દઈશું। મખાના કરી ખાવા માટે તૈયાર છે। આ કરી પરાઠા સાથે સર્વ કરીશું।